પણ જેના વડવાનો વ્યવહાર પડ્યો હોય, મેરડીના નામ વાહે 5 આંગળીના ટેરવા બાળ્યા હોય, હથેળીને માલપા હવન કર્યા હોય, પણ જેના મારી મેલડીને વધારી કેમ મનાય, પછી ઓલા રે ઢા મઢ રે હમિયાના નો લૂંટાય મારી, તેથી મુસલમાન ધૂણાવ્યા હતા મેરડીએ. કા તો મારી મેલડી દરિયાના જળની માલપા દબાય ગઈ, અરે રે કા તો મારી મેલડી વાણે બેહીન બાપા ક્યાં ગવાઈ ગઈ. બાપાની દેવીને કંડિય કરી નાહી ગઈ. વાહ વાહ. પણ ખરેખર જેના કારણે મેલડી જેવો ધર્મ પડ્યો હોય અને એક એક કાંડે આંકલો ન આવે, એ તો મારી મેલડી ક્યાંક કામતરું કરી ગઈ હોય. હિરિયા એ મારા હિરિયા, હું તારી રોગ માયા મેલડી બોલું છું. આવડવા આવડવા રાગડો બાવળો ધણ વેસી નાખ, કારણ કે આ પૃથ્વીની માથે પડશે હાથ મયલ ધકાળી હિરિયા. દેવલોકની માલપા મારા હિરિયાનો શું થાય? ગાડા જેવડું કીધું બની અને પૃથ્વી લોકની માથે આવી અને હિરિયાને કહેવા લાગ્યો, હિરિયા આ તારો રાંગડો બાવળો ધણ સર ને વેસી નાખ. ઇન્દ્રના દરબારની માલપા 7.5 વર્ષ સુધી કાળ લખાણો છે. તેથી હિરિયો કહેવા લાગ્યો, મળી જેના મઢની માલપા મેરડી હોય ને એને કાળ ન હોય. 7.5 નહીં કદાચ 15 વર્ષ સુધી કાળ પડે તો મેં થોડી વેસી નાખી કઈ કરે. હે મળી, તારે ઉપાધિ કરવાની હોય, મારે ઉપાધિ ન હોય. હે અને તેથી રાજસ્થાનની માલપાથી એમ કહેવાય હોના મોર ભરેલી પોછું આવતી હતી. હવા હોના ડોહલની મારી માથે ભૂરિયા લંડુડિયા વાળ, હાથની માલપા ખાંડુડી શરી લઈ, માથે કાળું જટાયું પછાડું ઓઢી અને ડોહલની બની અને હોનામાં હાલી ગઈ. હિરિયા માલપાથી આવે છે, આજ એની આરે શરતમાં નાખું, એની આરે શરત નાખું અને ઈ શરતમાં હું તને જીતી જાઉં અને જીત્યા પછી આ 7 વર્ષ છે, 7.5 વર્ષ છે, જો એ તને આમ જો ભીના પાણીએ ન ઉતરાવું ને તો બાપની દેવી ચાક વેસી નાખી હોય.